માતાજી બધાને રામ રામ, કેમ છો બધા? સવારે ઉઠી ગયા છીએ, જો બ્રશ લઈને હવે બ્રશ કરીશું પહેલા આજ તો પૂનમ છે એટલે ક્યાંક બારે પણ જશું, જોઈએ પહેલા બ્રશ કરી લઈએ। आज से हमारी चकली जो सको छो इंदर ब्रश करना है, इधर करेंगे ब्रश ऐसे ऐसे। ये छोटा बच्चा है, हंसती बोलो हाय बोलो, हो गए रमजी रमजी हंसती हंसती रमजी जड़ी लो। तो मित्रों જોઈ શકો છો તારે નહીં ધોઈને તૈયાર થઈ નીકળી ગયા છીએ બહાર જવા માટે। ત્યાં જઈને બતાવીશું, બરોબર? તો મિત્રો અમે માતાજીના દર્શન अंदर आओ निकली। तो गाइस આવી ગયા છીએ અમે માતાજીના દર્શન, જો આપણે બતાવીશું નજારો તમને દેખાડીશું। આ માતાજીના મંદિરે આવી ગયા છીએ, જોઈ શકો છો આપ। આ પાછળ બધી પબ્લિક છે, અહીંયા તમે થોડા સાઈડમાં રહો ચેતના, જોઈ શકો છો। જો આ ચારે માતાજીનો ધ્યાનનું છે તે આથી વાંધો નહીં નાખી દો, જોઈ શકો છો આજુબાજુ બધું વાતાવરણ। માતાજીનું મંદિર છે અહીંયા છે, જોઈ શકો છો। અને પ્લીઝ અહીંયા છે અબે યાર કરી લે ખુલી ચાલુ હો। જો માતાજીનો પ્રસાદી કરશો અમે દર્શન કરી લીધા, માતાજીના પ્રસાદી નાખી દીધી। જો આ અન્નકુંડ છે, એ છે અહીંયા બધા દર્શન કરે છે માતાજીના, જોઈ શકો છો। અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો, ચાલો ઉપરનો ભાગ છે, નીચે જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે। અહીંયા નીચે સાઈડમાં અહીંયા ધામણું કરીએ છીએ, કોઈ ત્યાં થાય છે ભાગ છે। અહીંયાથી આપણે પાછા વળતા આવ્યા છીએ, જો માતાજીનો ડંકો છે, ત્યાંથી નીકળીશું આગળ। આગળ બતાવું, જો માતાજીનું। હો રાહુલભાઈ કેમ છો? જો મારે મિલ ગયે, ચલો આવું પાછો, જો પાછળ તલાવ બતાવું અહીંયાથી તમને। અહીંયા માતાજીનું મંદિર છે, તલાવની જગ્યા છે, અહીંયા આપણે આવતા એક દિવસ વારંવાર આવતા। પાછળનો ભાગ છે મિત્રો, અહીંયા માતાજી છે, જોઈ શકો છો। અહીંયા આપણે જોઈ શકો છો, અહીંયા તળાવ છે, અહીંયા જોઈ શકો છો તળાવની જગ્યા, જોઈ શકો છો। જો અહીંયા માતાનું પાછળનું વાતાવરણ છે, અહીંયા જોઈ શકો છો આપ। ને
જુઓ તમને અહીંયા આખો ચબૂતરો છે માતાજીનો. અહીંયા બધા વર્ષથી દાણા રાખે છે. અહીંયા જોઈ શકો છો પાછળ. અહીંયા તમને નાની નાની એક મંદિર બતાવું. શું કહેવાય, નાની નાની પેલી બતાવું તમને. જો આંટ છે અહીં કેમ બતાવું. આંટ જો નાની નાની માતાજીની આંટો છે અહીંયા પડી છે. જુઓ મિત્રો, તાપાસર આપણે પહોંચી ગયા છીએ. મોમે માતાજીનું અહીંયા મંદિર છે. મારી કુળદેવી છે, જોઈ શકો છો. હા, તળાવનો પાછળનો ભાગ છે, જોઈ શકો છો. બધી વાતાવરણ છે. પહેલી જૂની વાવ છે. આમાંથી બધા પાણી પીતા. અહીંયા જોઈ શકો છો વિડીયોમાં તમે. જુઓ વાવ કેટલી ઊંડી છે. નીચે દેખાય છે તમને. આ વાવમાં બહુ ઊંડા સુધી પાણી છે. આ પાછળનો ભાગ ટ્રેક્ટર છે. જુઓ પડ્યો માતાજી. આ આરામ કરવા માટેનું છે. પક્ષ જુઓ રાખેલી છે. માતાજીની ધજા છે, જોઈ શકો છો. જોગણી માનું મંદિર છે. ચલો સીન છે અહીંયા માતાજીનું પાછળ છે, જોઈ શકો છો. અહીંયા પ્રસાદી માતાજીની થાય છે પાછળ. જો બધા લોકો હશે તો છે જોઈને, પણ વાંધો નહીં. લોગની શરૂઆત કરી. માતાજીનું છે અહીંયા છે, આરામ કરીએ છીએ. જોઈ શકો છો મંદિરનો પાછળનો ભાગ. અહીંયા પાણીની પરબ છે પાછળ. એ રાહુલ નહીં કહેતા છે. પાછળનો ભાગ હજી ગેટનું કામકાજ હજુ પૂરું નથી થયું, બાકી છે, હજુ અધૂરું છે. જોઈ શકો છો તમે. દેખાય છે બધું. જો આ ભમેડામાં છોકરા કૂદે છે. અહીંયા કૂદે છે. વાતાવરણ અહીંયા દેખી શકો છો. હે બધું બહારનું વાતાવરણ. જુઓ પાછા આવ્યા જઈશું આપણે બાઇક ક્યારે પાછા જોઈ શકો છો. ચેતના ચેતના જુઓ પાછળ. હવે જઈશું ગેસના બાટલો પુરાવા માટે. ચેતના આપણા ઘરના હતા પેલા. જો આપણે ત્યાંથી નીકળી ગયા છીએ માતાજીના મંદિરેથી, અને ત્યાંથી હવે જવા નીકળ્યા છીએ આગળ. જો આગળ જઈએ શું છે. રામદેવજીના મંદિર જોઈશું આગળ. ત્યાં જઈને રામદેવજીના દર્શન કરશું આગળ. અને જોઈ શકો છો અહીંયા. ચાલો અહીંયા જઈએ રામદેવજીના દર્શન કરવા માટે. લુક છે, જોઈ શકો છો. બાઇક લઈને જઈ રહ્યા છીએ. રામદેવજીનું મંદિર છે, જોઈ શકો છો અહીંયા. અને અહીંયા જો આગળ પાછળ વાતાવરણ બધું એક જ છે. તો પહોંચી ગયા છીએ રામદેવજીનું મંદિર. જોઈ શકો છો અહીંયા છે બહારનું વાતાવરણ. ભજન ચાલુ છે. કોપીરાઇટ આવશે એટલા માટે આપણે બહુ નહીં ચાલુ રાખીએ. આપણે ચાલુ નીકળીએ. હવે જઈશું આગળ. અચ્છા રોજ કોપીરાઇટ માટે આપણે ઓછું વગાડીશું, કારણ કે ચાલુ. જો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે. જોઈ શકો છો પાછળ માતાજીના મંદિર છે. અહીંયા માતાજીનું તકલીફ છે, જોઈ શકો છો. પહોંચી ગયા છીએ અહીંયા. અહીંયા મહાદેવનું મંદિર છે. સામેથી સાધન આવે છે, જોઈ શકો છો આપ. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે અહીંયા માતાજીના મંદિરે. જોઈ શકો છો પાછળ બેકગ્રાઉન્ડ છે.
જોઈ શકો છો આપ. ચલો અહીંયા દર્શન કરી લઈએ. ફાઇનલ આવી ગયા છે અહીંયા. હવે દર્શન કરીશું અહીંયા. જોઈ શકો છો બહારનું વાતાવરણ બધું. આ છે મંદિર મહાદેવનું. મંદિરમાં આવી ગયા છીએ. દર્શન કરીશું. આ છે બેલ ગણીશું અહીંયા માટે. જો પાછળ દેખાય છે મહાદેવનું મંદિર છે અહીંયા. દર્શન કરી લઈએ પહેલા. ચાલો દર્શન કરી લીધું છે. જો આ ઝરણું છે. અહીંયા કહેવત છે કે પહેલેથી જ પાણી કોઈ ટોટો જ નથી. કોણ એમને ચાલુ જ આવે છે પાણી. અહીંયાથી નીકળી જ આવે છે. પાતાળ કૂવો માનવામાં આવે છે અહીંયા. અને અહીંયા બધાને સ્નાન કરવા માટે પણ હાથ પગ ધોઈને અહીંયા જાય છે. જોઈ શકો છો પાણી અહીંયાથી બહાર નીકળે છે. ભરતો જ આવે છે કૂવો છે. પણ અત્યારે આપણે અહીંયા બહુ લેટ પડ્યા છીએ એટલે નહીંતર અહીંયા ચાલુ જ હોય છે. દર્શન કરી લીધા છે ફાઇનલ. આપણે નીકળી ગયા છીએ ટાપાસરથી. હવે ઘરે જવા નીકળ્યા છીએ. તો આ હાઈવે છે સુઈગામ વાળો હાઈવે છે અહીંયા. જોઈ શકો છો પાછળ. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. પાછા ઘરે પહોંચવા આવ્યા છીએ. જોઈ શકો છો તમે. ઘરે પહોંચવા આવ્યા છીએ ઘરે. બાઇક ચાલુ. ચલો મિત્રો આવી ગયા છે ઘરે. જોયો બાઇક પાર્કિંગ મૂકી દીધું છે. ફરી ગયા છીએ અને આવી ગયા છીએ. હવે સાંજે ભજન છે એટલે ભજનમાં જશું. ત્યાં સુધી બને રહ્યો.